તો અનરાધાર વરસાદે હાલોલના હાલ બેહાલ કરી નાખ્યા છે। વરસાદ રોકાયા બાદ હાલોલમાં નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલ અનેક વાહનો વરસાદી પાણીમાં ગરકાવ થયા। વરસાદી પાણીમાં વાહનો ડૂબતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અનરાધાર વરસાદ હાલોલમાં જે રીતે વરસ્યો છે, 10 કલાકમાં 10 ઇંચ વરસાદ વહેલી સવારે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો। વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ જે નુકસાનીના દ્રશ્યો છે જે આપની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અનેક વાહનો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો જળમગ્ન બન્યા હતા। મેઘરાજા જ્યારે પોતાના અસલ રૂપમાં આવે છે, એટલે કે જ્યારે રૌદ્ર સ્વરૂપ દેખાડે છે, ત્યારે હાલત કેવી થાય છે તેનું દ્રશ્ય છે હાલોલના આ વિસ્તારનું। હાલોલમાં આજે સવારથી 8 થી 10 ઇંચ વરસાદ વરસ્યો અને અનરાધાર વરસાદી પાણીએ હાલોલના અનેક વિસ્તારોને, ખાસ કરીને કહેવાય કે જે રીતના સ્થિતિ બની છે ઉલ્લાસનગરના ઢાળમાં, રિક્ષા આખી પાણીમાં ડૂબી ગયેલી છે। બપોર સમય સુધી તો રિક્ષાની ઉપર પાણી હતું। અહીંના અનેક મકાનો પાણીમાં ગરકાવ છે, એટલે કે પાણીની હાલત, પાણીએ કેવી તારાજી સર્જી છે। અનેક મકાનોમાં પાણી છે, લોકોનું કરિયાણું પલળી ગયું છે। આ એપાર્ટમેન્ટનો નીચેનો ભાગ છે કે જ્યાં સ્કૂટરો પાર્ક કરેલા છે, તે સ્કૂટરો હજી પણ પાણીમાં ગરકાવ છે।